भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ની ઓળખ છે. તો આવો એ વિષય ઉપર માર્ગદર્શન આપવા આપણી વચ્ચે ઉપસ્થિત છે આદરણીય પ્રફુલ્લાબેન ઠક્કર. હું વિનંતી કરીશ કે આપ આપનું માઇક અનમ્યુટ કરો. આદરણીય પ્રફુલ્લાબેન ઠક્કર. હા, બોલે ગાયત્રી માતા કી જય. અવાજ આવે છે? હા, આવે છે. હા. પરમ પૂજ્ય ગુરુદેવ કી જય. પરમ વિશ્વ વંદનીય માતાજી કી જય. પૂજ્ય દાદા ગુરુદેવ કી જય. શાંતિ કુંજ હરિદ્વાર કી જય. યજ્ઞ નારાયણ દેવ કી જય. શ્રી સૂર્યનારાયણ દેવ કી જય. એક વખત એક સાથે ગાયત્રી મહામંત્ર ની સાથે ભાવના કરીશું. એ વિશ્વની અંતા પરમાત્મા ભગવાન સ્વર્ણિમ સવિતા દેવતાની દિવ્ય તેજસ્વી લાલિમાનું ધ્યાન કરતા કરતા સ્વર્ણિમ ભગવાન સવિતા દેવતાના દિવ્ય અને તેજસ્વી કિરણો મારા અને મારા બાળકના રોમ રોમમાં કણ કણમાં એ દિવ્ય ચેતના સંવ્યાપ્ત બની રહી છે. ત્યારે અમો સાચા અર્થમાં માનવમાંથી મહામાનવ દેવ માનવના સ્તર સુધી પહોંચતા ગુરુચરણ કમલનું ધ્યાન કરતા કરતા સૌને સદબુદ્ધિ મળે, સૌનું ભવિષ્ય ઉજ્જવળ બને એવી મંગલ કામના સાથે આવો વેદ મંત્ર, દેવ મંત્ર, વિશ્વ મંત્ર, સંસ્કૃતિ મંત્ર, ગાયત્રી મહામંત્રનું એક સાથે એક સ્વરમાં ઉચ્ચારણ કરીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ઓમ વયં બોધવયં ગુરુ શંકર યમાસ્તિતો વક્રો ચંદ્ર સર્વત્ર વંદ્યતે. જ્ઞાન શક્તિ સમારૂઢ તત્વમાલા ભોક્તિ મુક્તિ પ્રદાતાય તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આવો પરમ પૂજ્ય ગુરુદેવ, પરમ વંદનીય માતાજીના સૂક્ષ્મ સરક્ષમાં ઉપસ્થિત અમારા પરમ આદરણીય સંગીતાબેન જોશી, તમારા તૃપ્તિબેન, તેમજ આ ઝૂમ ની અંદર ઓનલાઈન સત્રની અંદર જોડાયેલ દરેકે દરેક કરવતી માતાઓને, તેમના ઘરમાં રહેલા શિશુને મારા દિવ્ય આત્માને મારા કોટી કોટી પ્રણામ. સૌને મારા જય ગુરુદેવ. ગઈકાલે નહીં અને પરમ દિવસે એટલે કે બુધવારના દિવસે ગુરુ પૂર્ણિમાનું પર્વ ગયું અને એ ગુરુ પૂર્ણિમાનું પર્વ આપણા વેદના જે ઋષિઓ કહે છે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, એમાં સદગુરુનો શું મહિમા છે.
સદગુરુનો મહિમા અનંત છે, અમાપ છે. મારા તમારા જેવીની કેપેસિટી પણ નથી કે એને આપણે પૂરેપૂરા ગાઈ શકીએ. પરંતુ ગુરુ પૂર્ણિમા પરમ દિવસે આખા ગુજરાત નહીં પણ દેશભરમાં ખૂબ ધામધૂમથી ઉજવાયું. અને અધ્યાત્મ જગતના શ્રી ગણેશ પણ ગુરુ પૂર્ણિમાથી થાય છે. અને એટલે જ બધા પર્વો છે, આપણા ત્યાં પર્વ છે, બધા તહેવારો છે, સાંસ્કૃતિક પર્વો પણ છે. પણ વિશુદ્ધ અને આધ્યાત્મિક પર્વ જો કોઈ હોય બધા પર્વોની અંદર, તો એ વિશુદ્ધ અને આધ્યાત્મિક પર્વ જે છે એ ગુરુ પૂર્ણિમાનું પર્વ છે. અને એ ગુરુ પૂર્ણિમાનું પર્વ, કારણ કે વધારેમાં વધારે અતિ પસંદ અતિ વહાલું પર્વ મને ગુરુ પૂર્ણિમાનું પર્વ છે. એટલે તો અહીંયા મારા ગાયત્રી જ્ઞાન મંદિરની અંદર પણ લગભગ 1 મહિનાથી, એટલે કે મેં 4 ગુરુવારથી ગુરુનો મહિમા ગાતા હતા. અને ગુરુ પૂર્ણિમાના દિવસે અમે સવારથી લઈને કાર્યક્રમ સંપન્ન થયો અને બપોર પછી અમે મોટી વાડી રાખી અને એમાં યુવા કેન્દ્ર મારું ચાલી રહ્યું છે. યુવતી કેન્દ્ર, યુવા કેન્દ્રમાં એ યુવાનો અને યુવતીઓ દ્વારા, નાના બાળ સંસ્કાર કેન્દ્રના બાળકો દ્વારા લોકોને પ્રેરણા મળે એવા વિવિધ નાટકો રજૂ કર્યા, કૃતિઓ રજૂ કરી. અમારો 4 કલાકનો જે પ્રોગ્રામ હતો એની અંદર ભ્રૂણ હત્યાનું નાટક રજૂ કર્યું, મોબાઈલ યુગનો માનવી નાટક રજૂ કર્યું, મહિલા કેન્દ્રની બહેનો દ્વારા પારકી પંચાયત નાટક, વિવિધ પ્રોગ્રામો અમે ગાયત્રી જ્ઞાન મંદિર ઉપલા કાંઠા દ્વારા સવારે 4:30 થી લઈ ગુરુ પાદુકા પૂજન, નારાયણનો પાઠ, ગીત સંગીત સંધ્યા, બધો સુંદર મજાનો કાર્યક્રમ સંપન્ન થયો. કારણ કે જેમ શિવરાત્રીનું પર્વ છે એ ભગવાન શિવનું પર્વ છે, રામનવમી પર્વ છે એ ભગવાન રામનું પર્વ છે, કૃષ્ણ જન્માષ્ટમી પર્વ છે ભગવાન કૃષ્ણનું પર્વ છે, અને ગુરુ પૂર્ણિમા પર્વ છે એ ગુરુનું નથી, શિષ્યનું પર્વ છે. શિષ્ય ગુરુ બનાવે છે, ગુરુ શિષ્ય નથી બનાવતા. અને આ શિષ્યનું પર્વ છે. જ્યારે હૃદયમાં શિષ્યત્વ પ્રગટે છે, આપણે આપણા ગર્ભસ્થ શિશુને અત્યારથી ગર્ભમાંથી જ એના ભીતરમાં ગુરુ પ્રત્યેનો આદર ભાવ, એનું અંદર પડેલું શિષ્યત્વ પ્રગટે, એ ભાવ આપણે ગર્ભવતી માતાઓ આજે કરવાનો છે. કારણ કે જે જીવાત્મા માના ગર્ભમાં આવ્યો છે, આકર ચારી લક્ષ 84 જોની બ્રહ્મતિ જીવ વિનાશી, જે જીવાત્મા 84 લાખ બ્રહ્મણ કરતો માના ગર્ભમાં આવ્યો છે, એને અનેક યોનિઓનું એને જ્ઞાન પણ છે. પણ કદાચ ઈ આત્મા, જે જીવાત્મા પૂર્વે કોઈ એવા સદગુરુના સંરક્ષણમાંથી પણ આવતો હશે, ખબર નથી. તો આજે આપણે ઈ કર્મમાં રહેલ બાળકને આજે ભાવના કરવાની છે. એની અંદર પડેલું શિવત્વ જાગૃત થાય, એની અંદર પડેલું શિષ્યત્વ જાગૃત થાય, અને શિષ્યત્વ જાગૃત થાય ને એટલે ગુરુ કરવાના જવાબ, ગુરુ કરવાના જવાબ પડે. ગુરુ સામેથી શોધતા આવે છે. જેમ કે ઠાકુર રામકૃષ્ણ પરમહંસ એમ કે દીપક પ્રગટે ને એટલે પતંગિયાને કોઈ આમંત્રણની જરૂર ના હોય, પતંગિયાને માટે કોઈ એને એડવર્ટાઇઝની પણ જરૂર ના હોય. પતંગિયું દીપક પ્રગટેને પરવાના આવે, પતંગિયું આવે, ફૂલ ખીલે અને ભમરા આવી જાય. પણ જ્યાં સુધી એ પતંગિયું જે છે એ દીવાના પ્રકાશમાં આવે પણ પોતાનો જાન ગુમાવી દેવો ડાઉનલોડ કરાવીશ તમે એ બને કે પોતાનો જીવ ગુમાવી દેવો પડે, પણ છતાંય
એ પતંગિયું દીવાના પ્રકાશમાંથી પાછું ફરતું નથી એમ ઠાકુર રામકૃષ્ણ પરમહંસ એમ બતાવી રહ્યા છે. બંધ રાખો ને પ્લીઝ. આ દીદી બોલે છે ને એ સમજાતું નથી. OnePlus છે ને એટલે એનું માઇક ગાયત્રી ચાલુ છે, માતા બંધ રાખો. તો આપણે બાળકને એમ કહેવાનું છે કે જેમ પતંગિયું દીપકના પ્રકાશમાં આવ્યા પછી પાછું ફરતું નથી એમ બેટા આપણે પણ ગુરુના જ્ઞાનના પ્રકાશમાં આવ્યા પછી ભલે જીવ ગુમાવો પડે પણ પાછું ફરાય નહીં. ભમરો છે ઘણા ભમરો કોઈ બીજા ફૂલમાં બેસતો નથી, માત્ર એક કમળનું ફૂલ આવે અને કમળના ફૂલમાં જ બેસે ભમરો, બીજે ક્યાંય ના બેસે. અને ઈ ભમરો કમળના ફૂલમાં બેસે ભલે એને પીડાઈ જવું પડે પણ ઈ ભમરો કમળના ફૂલમાંથી ફરતો નથી. એક દ્રષ્ટાંત રામકૃષ્ણ પરમહંસે આપ્યું છે પ્રભાના દીપકનું. બીજું દ્રષ્ટાંત પરમ પૂજ્ય ગુરુદેવ આ યુગના યુગ દ્રષ્ટા પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી ગુરુદેવ બતાવી રહ્યા છે. અને ત્રીજું દ્રષ્ટાંત જે છે ચાતક પક્ષી. ચાતક પક્ષી જે છે એ સ્વાતિ નક્ષત્રના સિવાય પ્રફુલ્લાબેન, ગમે તેમ થાય તમારો હોય ચાતક વોઇસ છે પક્ષી ને કટ થતો આવે છે થોડો. બોયલી ની ક્યારની આવી થઈ ગઈ. બધાય શબ્દો પ્રોપર નથી સંભળાતા. જરા ચેક એવું છે કરજો ને. હા, નેટવર્ક નો પ્રોબ્લેમ હોય ને એવું લાગે છે. મારા પાસે નેટવર્ક આટલું નેટવર્ક નો પ્રોબ્લેમ નથી અવાજ પહોંચતો. હા ખોલી નાખો તો દરવાજા ખોલી ક્લીન અવાજ નથી આવતો બેનો? ના ના બરાબર અવાજ છે પ્રફુલ્લબેન, પણ બીજા વચ્ચે જરા કરે ને એનો ડિસ્ટર્બ થયું હશે, વાત કરી હશે કોઈએ. હું બધાને મ્યુટ કરી નાખું છું, તમે ચાલુ રાખો. બરાબર, એ બેનો કે અવાજ નથી આવતો એવું બોલ્યા. ક્યારેક ક્યારેક વચ્ચે વચ્ચે કટ થાય છે ને એટલે કીધું. ગાયત્રી માતા કી જય. તો પરમ પૂજ્ય ગુરુદેવ બતાવે છે કે ચાતક પક્ષીની વાત કરી છે. એ ચાતક પક્ષી જે છે એ ઘણું એને તરસ લાગી હોય, ગંગાનું જળ હોય, પણ જ્યાં સુધી સ્વાતિ નક્ષત્રનું બુંદ ન મળે ત્યાં સુધી પીતું નથી. ઠીક એ જ રીતે જ્યારે શિષ્યના ભીતરમાં શિષ્યત્વ પ્રગટે છે ત્યારે એ ગમે તેમ થાય, જીવ ગુમાવવો પડે, કમળમાં બીડાઈ જવું પડે, એને બીજું કોઈ પણ જળ ન પીને તરસ્યા રહેવું પડે, પણ ઈ પાછો ફરતો નથી. ઠીક એ જ રીતે આપણે આપણા બાળકને એ વાત કહેવાની છે કે બેટા આપણી અંદર જ્યારે એ શિષ્યની ભાવના પ્રગાઢ થાય ને ત્યારે ગમે તેમ થાય પણ પાછા ફરવું જોઈએ અને એવું સમર્પણ. અને એટલે ગુરુ પૂર્ણિમાનું પર્વ એ સમર્પણનું પર્વ છે. ગુરુ પૂર્ણિમાનું પર્વ સમર્પણનું પર્વ, અને સમર્પણ માટે કોઈ વિધિની જરૂર નથી, સમર્પણ માટે કોઈ ઘોષણા કરવાની જરૂર નથી, સમર્પણ માટે કોઈ એલાન કરવાની જરૂર નથી. સમર્પણ તો ભીતરમાંથી પ્રગટે છે અને પ્રગટે અને પછી શિષ્ય સાધક રહી શકતો નથી. અને એ જ્યારે શિષ્ય પોતાના ગુરુ માટે જ્યારે એક એક કણ ગુરુને સમર્પિત કરે છે ત્યારે ગુરુની જે કાંઈ છે વિભૂતિઓ એ બધી જ ગુરુનું વિભૂતિઓનો શિષ્ય ભાગીદાર બને છે. પણ એ ભાગીદાર ક્યારે બને કે જ્યારે શિષ્યને ગુરુ પ્રત્યેનું નિસ્વાર્થ સમર્પણ દિન પ્રતિદિન વધતું જાય, પ્રતિક્ષણ વર્ધમાન થતું જાય. અને એવું સમર્પણની વાત પરમ પૂજ્ય એક પ્રજ્ઞા ગીત દ્વારા પણ આપણને બતાવ્યું છે કે સમર્પણ કેવું હોવું જોઈએ. સાધકે સવિતા કો અર્પણ
शिष्यों का गुरु को समर्पण, साधक का सविता को अर्पण, शिष्यों का गुरु को समर्पण, दीपक का ज्योति का चातक का चंदा को, दीपक का ज्योति को चातक का चंदा को, गंगा का सागर को अर्पण, साधक का सविता को अर्पण, शिष्यों का गुरु को समर्पण, साधक का सविता को अर्पण, शिष्यों का गुरु को समर्पण, सबका समर्पण हो ऐसा, दीपक पतंगे का जैसा, दूरी रहे ना जरा भी, बिंदु और सिंधु के जैसा, अर्जुन का कान्हा को राधा कन्हैया को, अर्जुन का कान्हा को राधा कन्हैया को, बंसी का होठों को अर्पण, साधके का सविता को अर्पण, शिष्यों का गुरु को समर्पण, साधके का सविता को अर्पण, शिष्यों का गुरु को समर्पण, शिष्यों का गुरु को समर्पण। ગુરુ પૂર્ણિમાનું પર્વ સમર્પણનું પર્વ છે. કેવું સમર્પણ, જેને જેને આપણે ત્રણ વાત બતાવી, પતંગિયાની વાત, ભમરાની વાત અને ચાતક પક્ષીની વાત, અને બીજું કેવું સમર્પણ વાંસળી જેવું. વાંસળી જ્યારે અર્જુન ભગવાનને મળવા જાય છે, વાંસળી ભગવાનના સિંહાસન ઉપર છાતી કાઢીને બેઠેલી. અર્જુને પૂછ્યું, ઓ વાંસળી, તું ભગવાનના સિંહાસન સુધી પહોંચી ગઈ, મેં ના પહોંચી, તું છાતી કાઢીને બેઠી છે કેમ? અર્જુન વાંસળીને પૂછે, તું કેમ ભગવાનના અધર સુધી પહોંચી, કેમ ભગવાનના સિંહાસન સુધી પહોંચી? ત્યારે વાંસળી કહે છે, અર્જુન, હું એટલા માટે ભગવાન સુધી પહોંચી, ભગવાનના સિંહાસન સુધી પહોંચી કારણ કે મારું સમર્પણ. કેવું સમર્પણ? વાંસળી કહે છે, મને ઝાડ ઉપરથી કાપવામાં આવી ને તો મેં કઈ બૂમાબૂમ કરી નહીં. કાપવામાં આવી, એની પોલી લાકડી બનાવવામાં આવી અને પોલી વાંસળી બનાવવામાં આવી. એમાં એક નહીં, બે નહીં, ત્રણ નહીં, 7 છેદ પાડવામાં આવ્યા. હું પોલી થઈ ગઈ, હું ખાલી થઈ ગઈ, મારી અંદર છેદ પડ્યા, ત્યારે હું ભગવાન સુધી પહોંચી. એમ જ્યારે આપણું સમર્પણ આવું હશે, એ વાત આપણે બાળકને કરવાની છે કે બેટા વાંસળી જેવું સમર્પણ જો આપણું હશે ગુરુ પ્રત્યે સમર્પણ હોય તો જ ભગવાન સુધી પહોંચાય. કારણ કે ગુરુ અને ગોવિંદ એક જ છે. ગોવિંદ જ આ સંસારમાં ગુરુ બનીને પરિભ્રમણ કરે છે અને પાછો એ ગુરુ ગોવિંદ સુધી પહોંચાડશે. એટલે કીધું ગુરુ ગોવિંદો નો ખડે કિસકો લાગુ પાય બલિહારી ગોવિંદીઓ બતાવે. એ ગોવિંદ જ. અને વલ્લભાચાર્ય ભગવાન એમ કે જ્યારે ભગવાનને પોતાના ભક્તને મળવાની ઈચ્છા થાય છે ને, ત્યારે સ્વયં ભગવાન જ આ સંસારમાં સદગુરુ બનીને પરિભ્રમણ કરતો હોય છે. પણ ગુરુ કેવા હોવા જોઈએ? અત્યારે તો આપણને બધાને ખબર કે ગુરુ પૂર્ણિમા ગઈ, પણ સદગુરુ શબ્દ લગાડ્યો. સદગુરુ કળિયુગમાં લગાડવો પડ્યો, કારણ ડાલડા ઘી આવ્યું ને એટલે બોર્ડ મારવું પડ્યું કે અહીંયા શુદ્ધ ઘી મળશે. ડાલડા ઘી આવ્યું એટલે શુદ્ધ ઘી નું બોર્ડ મારવું પડ્યું. એમ દંભી ગુરુ લાલચી ચેલા દોનો નરક મેં ઠેલમ ઠેલા. એવા ગુરુ આવ્યા અને એટલે સદગુરુ શબ્દ લગાવો. પણ હવે આપણને એમ થાય ગુરુ કોણ? ગુરુ આપણા જીવનમાં આવે, મારા બાળકના જીવનમાં આવે તો એ શું કરે, કઈ ઘટના ઘટે, પેલા તો ગુરુ કોણ? ગુરુ એ કોઈ વ્યક્તિ નથી. ગુરુ એ કોઈ વ્યક્તિ નથી. ગુરુ એક શક્તિ, ગુરુ એક વિચાર છે, ગુરુ એક ચૈતન્ય તત્વ છે, એક વિચાર છે. અને વિચાર જ્યારે આપણા જીવનમાં, આપણા ઘરમાં રહેલ બાળકના જીવનમાં એ ગુરુનો વિચાર જ્યારે આપણા જીવનમાં આવી જાય, પરમ પૂજ્ય ગુરુદેવ કહેતા, બેટા મેં કોઈ વ્યક્તિ નહીં હું, મેં તો વિચાર હું.
હું વ્યક્તિ નથી, વિચાર છું. અને વિચાર જ્યારે આપણા જીવનમાં આવી જાય ત્યારે જ ભીતરમાં પડેલું સમર્પણ જાગૃત થાય છે. એટલે ગુરુ એ કોઈ વ્યક્તિ નથી, ગુરુ એક વિચાર છે. બીજું આપણને એમ થાય ગુરુ એટલે ચમત્કાર બતાવે એ ગુરુ. ગુરુ એટલે કાન ફૂંકે. ઘણા નથી કહેતા અમે ગુરુ પાસે કાન ફૂંકાઈ આવે. કાન ફૂંકે ગુરુ નહીં, ચમત્કાર બતાવે ગુરુ નહીં, પણ આપણું જીવન ચમત્કારથી ભરી દે એ. કાન ફૂંકે નહીં, આપણી અંદર પડેલો પ્રાણ ફૂંકે ને એ ગુરુ છે. રૂપિયા આપે ગુરુ નહીં, આખો એનો હૃદય આપી દે, રુધિયો આપી દે એ ગુરુ છે. અને એ ગુરુ જ્યારે વ્યક્તિના રૂપમાં નહીં પણ ચેતનાના રૂપમાં, એ ગુરુ જ્યારે વ્યક્તિના રૂપમાં નહીં પણ વિચારના રૂપમાં જ્યારે આપણા જીવનમાં આવે ને બેનો, કારણ કે આ યુગના એક દ્રષ્ટા પરમ પૂજ્ય ગુરુદેવ અમે જોયા નથી, પણ એ ગુરુદેવ અમારા બધાના જીવનમાં એક વિચારના રૂપમાં આવ્યા છે ને, તો જીવનમાં અમારા જીવનમાં ક્રાંતિ લાવી દીધી છે. આપણે આપણા બાળકના જીવનમાં આ ગુરુના વિચારો, અને એટલે તો સતત ઘરમાં રહેલ બાળકને ગુરુદેવનું સાહિત્ય વાંચી અને એને સંભળાવજો, સંવાદ કરજો, એનું સાહિત્ય વાંચજો. કારણ કે એક પણ વાત ગુરુદેવે નથી છોડી જીવન પરિવર્તન માટેની. વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ, રાષ્ટ્ર નિર્માણ સુધીની વાતો ગુરુદેવે સાહિત્યમાં બતાવી છે. અને સાહિત્યમાં પડેલો વિચાર આપણા બાળકને આપવાનો છે. બેટા, ગુરુ કોઈ વ્યક્તિ નથી, વિચાર છે. અને વિચારના રૂપમાં એટલે ગુરુ પૂર્ણિમાનો દિવસ એટલે આપણને એમ થાય કે ગુરુની સેવા. ગુરુની સેવા કઈ રીતે સેવા કરીશ? ઉત્તરખંડમાં સ્કંદ પુરાણની અંદર 250 શ્લોકો છે ગુરુ ગીતાની અંદર. આ ગુરુ ગીતાના 250 શ્લોક છે, એમાં શિષ્ય ભાવે માં ભવાની એટલે કે માં પાર્વતીએ જે પ્રશ્ન પૂછ્યા છે, અને આદિ ગુરુ ભગવાન શિવ એ પ્રશ્નોના જવાબ આપતા જાય છે. એ પ્રશ્નોના જવાબ આપતા જાય છે. એમાં એક પહેલો તો પ્રશ્ન પૂછ્યો છે પાર્વતી માતાએ ભગવાન મહાદેવને, કેન માર્ગેણ ભોઃ સ્વામી દેહી બ્રહ્મયો ભવેત. હે પ્રભુ, એ મહાદેવ, એવો કયો માર્ગ છે કે જ્યાં સાધક બ્રહ્મ તત્વને પ્રાપ્ત કરી શકે છે? પહેલો પ્રશ્ન બે હાથ જોડી વંદન કરી નમસ્કાર કરી અને માં પૂછ્યો છે બ્રહ્મ તત્વને કઈ રીતે સાધક પ્રાપ્ત કરી શકે. પછી જે 250 શ્લોક છે એમાં ગુરુ ગીતા કથા કરું, એમાં આ 250 શ્લોકનો મહિમા જેટલો ગવાય એટલો ગાઈએ છે. એમાં એક શ્લોક જે છે કે અનેક જન્મ સંપ્રાપ્તમ સર્વ કર્મ વિદાહિને સ્વાત્મ જ્ઞાન પ્રભાવેણ સદગુરુવે નમઃ. અનેક જન્મ સંપ્રાપ્તમ, ગુરુ જે છે અનેક જન્મ સંપ્રાપ્તમ સર્વ કર્મ વિદાહિને સ્વાત્મ જ્ઞાન પ્રભાવેણ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ જે છે અનેક જન્મોના, મારા ને તમારા અનેક જન્મોના જે પાપ કર્મના પોટલા બાંધીને આપણે આવ્યા છીએ. આપણા ઘરમાં રહેલું બાળક પણ આવ્યું છે. એ અનેક જન્મના પૂર્વ સંચિત પાપો, કારણ કે ક્રિયામણ છે, પારબ્ધ છે અને સંચિત છે. તો સદગુરુ શું કરે છે? સદગુરુ પોતાના જ્ઞાનના પ્રભાવથી શિષ્યની અંદર પડેલા અનેક જન્મોના સંપાપ એટલે પૂર્વના પોતાના જ્ઞાનના પ્રભાવથી, પોતાની જ્ઞાન પુંજીથી પોતાના બાળકના શિષ્ય બધા જ પાપોને ધોઈ નાખે છે. અને પરમ પૂજ્ય ગુરુદેવ એમ વાત કહેતા કે બેટા, મેં જે તપ કર્યું છે 24 લાખના 24 મહાપુરુષ કર્યા છે. મારી જે તપની શક્તિ છે ને એ 50% 50% तपनी शक्ति तो मैं मेरे बच्चों के लिए सुरक्षित रखी है. गुरुदेव 24 लाख ना 24 पुरस्करण કર્યા. ઈ તપની પૂંજી 50% તો પોતાના શિષ્યો માટે, બાળકો માટે સુરક્ષિત રાખી છે. અને ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ગુરુ પોતાની તપની પૂંજી પોતાના શિષ્યોને આપે છે. જેમ ઠાકુર રામકૃષ્ણ પરમહંસે બધી સિદ્ધિ નરેન્દ્રને વિદાય થતા પહેલા આપી દીધી હતી. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ પોતાની તપની પૂંજી પોતાના બાળકોને આપે છે. પણ ક્યારે મળે એની તપની પૂંજી કે એની સાથે ભાગીદારી નોંધાવી છે. રામકૃષ્ણ પરમહંસની સાથે નરેન્દ્રએ ભાગીદારી નોંધાવી.
સમર્થ ગુરુ રામદાસની સાથે શિવાજીએ ભાગીદારી નોંધાવી. જેને જેને પણ રામાનંદની સાથે કબીરજીએ ભાગીદારી નોંધાવી. તો જે જે સંતો મહાપુરુષો થયા એને ભાગીદારી નોંધાવી. તો જોઈન્ટ ખાતું આપણે કહીએ ને, પતિ ને પત્નીનું જોઈન્ટ ખાતું હોય, હા, તો જેટલી પતિની મિલકત છે એ પત્નીને મળે. એમાં ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ અને શિષ્યના જોઈન્ટ ખાતું છે. શિષ્ય તો ગુરુને શું આપી શકે, પણ શિષ્ય તો એમ વિચારે કે હું મારું તન મન મારું ધન મારા ગુરુને કેમ સમર્પિત કરું. પણ એ દિવસે ગુરુ પોતાની તપની પૂંજી પોતાના બાળકોને આપવા માટે, લૂંટાવા માટે તો તૈયાર જ છે, પણ લૂંટતા આવડવું જોઈએ ને. આપણે આપણા બાળકને એ કહેવું છે કે બેટા, ગુરુ પોતાની તપની શક્તિ આપી રહ્યો છે, લૂંટાવી રહ્યો છે, ચાલ હું અને આપણે બંને એ ગુરુની તપની પૂંજીને લઈ શકીએ. એને તો દુકાન ખુલ્લી મૂકી છે, રામ નામ કે લૂંટે લૂંટ શકે તો લૂંટ, વરના તો પછતાય ગાય સમય જાયગા. રામ નામની લૂંટ છે. આ એસી ચાલુ કરજો. રામ નામની લૂંટ છે, તારાથી લૂંટાઈ શકે એટલી લૂંટજે. તો આ ગુરુ પૂર્ણિમાનો દિવસ એટલે સમર્પણનું પર્વ છે. સમર્પણ માટે કોઈ વિધિની જરૂર નથી, ભીતરમાંથી પ્રગટે છે. બીજું, ગુરુ પૂર્ણિમાનો દિવસ એ હત્યાનો દિવસ છે. આજથી તારા જીવનમાંથી તું વિદાય, હવે તારું કઈ જ નહીં. જે દિવસે શિષ્ય ગુરુની સાથે જોડાય છે એ દિવસથી હવે એનું પોતાનું કોઈ અસ્તિત્વ નહીં. હવે મારું કઈ જ નહીં, એનું જ અનુશાસન, એની જ આજ્ઞા, એનું જ પાલન, બસ એક એની જ આજ્ઞા. પણ આપણે ગુરુ ગુરુ તો કરીએ છીએ, ઘણા વાતો કરતા હોય, અમે આમ ફરતા હોય, એટલે કે અમે તો દર વર્ષે ગુરુ પૂર્ણિમા આવે એટલે ગુરુના દ્વારે એકવાર વર્ષે જઈએ. ના, માત્ર એકવાર વર્ષમાં જઈ ગુરુના પગ દબાવવા એ સેવા નથી. ગુરુના જબો ધોઈ નાખવો એ સેવા નથી. ગુરુનું કમંડળ ધોઈ નાખવું એ સેવા નથી. પરમ પૂજ્ય ગુરુદેવ કહેતા કે બેટા, પગ દબાવવા, માથું દબાવવા એ સેવા છે નહીં. સેવા, ગુરુની સેવા એટલે શું? આપણને પેલો તો પ્રશ્ન થાય કે શ્રી ગુરુપાદ સેવનાથ સર્વ પાપ વિશુદ્ધાત્મા, શ્રી ગુરુપાદ સેવનાથ ગુરુ ગીતામાં મંત્ર છે કે સાધક બધા પાપોમાંથી વિશુદ્ધ થઈ જાય ગુરુના ચરણની સેવા કરવાથી. પણ સેવા એટલે શું? આ સેવા નથી, સ્થૂળ સેવા નથી. ગુરુની સેવા એટલે ગુરુની આજ્ઞામાં રહેવું. ગુરુની સેવા એટલે ગુરુના વચનોને આપણા જીવનમાં લાવવા. ગુરુનું વચન, જે ગુરુએ આપણને આદેશો બતાવ્યા છે એની આજ્ઞા. ભૂખ્યા રહેવું તપ નથી. પ્રેમાનંદજી મહારાજ કહેતા હતા કે ભૂખ્યા રહેવું તપ નથી, જપ કરવા તપ નથી, વ્રત કરવા તપ નથી, તીર્થયાત્રા કરવી એ તપ નથી. તપ એટલે ગુરુની આજ્ઞા. ગુરુની આજ્ઞાનું પાલન કરવું એ જ મોટું તપ છે. બીજું કોઈ તપ, પ્રેમાનંદજી મહારાજ કહે કોઈ તપ છે એના વચનને, વચન અવિવેકી જે નરને નારી પાનમાઈ બ્રહ્માદિક લાગે એને પાય. ગુરુના વચનોનું પાલન કરવું. गुरु वचनों को रखना संभाल के, एक एक वचन में गहरा राज है, जिसने जानी है महिमा गुरु की, उसका डूबा कभी ना जहान है. गुरु वचनों को रखना संभाल के. સરસ મજાનું ગીત છે કે ગુરુના વચનોને એની આજ્ઞાનું પાલન કરવું. આપણે ગુરુને તો માનીએ છીએ, પણ ગુરુની આજ્ઞા માનતા, ભગવાનને માને છે પણ ભગવાનની વાત માનતા નથી. ગુરુને માનીએ પણ ગુરુની વાત માનતા નથી. આપણા છોકરા હોય આપણને માને, પણ આપણી વાતને ના માને તો આપણને ગમે નહીં. આપણે ગુરુને માનીએ છીએ. ઘણા કહેતા અમે ગુરુ ધારણ કર્યા, અમે ગુરુદેવને કેટલા વર્ષ સુધી ગુરુ દીક્ષા લીધી છે, ગુરુની સાથે જોડાયા. પણ જોડાયા પણ તમે શું કર્યું? ગુરુની આજ્ઞાનું પાલન કર્યું કે નહીં? ગુરુદેવે જે આપણને બતાવ્યું છે, हम सुधरेंगे युग सुधरेगा, हम बदलेंगे युग बदलेगा. વ્યક્તિત્વનું નિર્માણ થયું કે નહીં પેલા આપણે તપાસ કરીએ. પછી વ્યક્તિનું નિર્માણ, પછી પરિવારમાં, પછી સમાજમાં, પછી રાષ્ટ્રમાં. ગુરુદેવનું સપના માનવમાં દેવત્વ, ધરતી પર સર્ગનું અવતરણ. મારા વિચારોને તમે ઝોલા પુસ્તકાલયના માધ્યમથી શ્રવણ કુમાર બની અને ઘર ઘર સુધી લઈ જાઓ. આ આજ્ઞાનું પાલન થયું કે નથી? આજ્ઞાનું પાલન થાય, એની વાતને સમજાય ને તો
આ સંસારરૂપી ભવસાગરમાંથી આપણને મુક્તિ મળે એમને મળે નહીં. ગુરુ સ્વયં ભગવાન હમારે ગુરુ પરમ સૌભાગ્ય હમારા. સ્વયં ભગવાન બનીને તો આવ્યા છે ગુરુદેવ. સૌભાગ્ય તો આપણે છે, પણ ગુરુદેવ અમૃતવાણીમાં કહેતા, બેટા તું ગાય તો લે છે, બેટા તું બોલી તો લે છે સ્વયં ભગવાન हमारे गुरु, लेकिन हमारी बात तो मानता नहीं तू, तो मैं तेरा गुरु नहीं. कहता बेटा मेरी बात मानता नहीं, मैं तेरा गुरु नहीं, मेरी बात मान, મારું કામ કર, મારી આજ્ઞાનું પાલન કર. ગુરુદેવ દ્રષ્ટાંત આપે કે એક યુવાન હતો અને યુવાન જ્યારે જાગૃત આત્મા હતો એટલે યુવાન ગુરુના આશ્રમે જાય છે. ગુરુના આશ્રમે ગયો એટલે ગુરુએ એને કીધું કે બેટા ક્યાંથી આવે છે? ગુરુદેવ હું આ ગામથી આવું છું. કાંઈ વાંધો નહીં, આવી જા. ગુરુ આવ્યો, શિષ્ય આવ્યો એટલે ગુરુ અને શિષ્ય બંને ગુરુ એને બધું જ્ઞાન ધર્મની બધી વાતો બતાવે અને એને એમ કે બેટા આપણે જનમંગલનું કામ કરવાનું, આપણે બે સાથે મળી. ગુરુ તો ફરતા ભલા ગામે ગામ ફરે, લોકોને સારા વિચારો આપે, સન્માર્ગે લઈ જાય. ગુરુ ને શિષ્ય આ કામ કરે. પણ એક દિવસ ગુરુ છે ને એ શિષ્યને ગામમાં ભિક્ષા લેવા માટે મોકલે. ભિક્ષા લેવા માટે મોકલે અને ભિક્ષામાં જે આવે એ ગુરુ અને શિષ્ય બંને એ ખાય અને બંને પોતાનું નિર્વાહન કરે. એક દિવસ આ શિષ્ય હતો એ એક ઘરે ભિક્ષા લેવા ગયો અને ભિક્ષા લેવા ગયો ત્યાં એક મોટું મસ્ત ઘટાદાર ઝાડ હતું, વૃક્ષ હતું. વૃક્ષમાં એક પિંજરું હતું અને પિંજરામાં એક પોપટ હતું અને પોપટને વાચા ફૂટી. પોપટની પક્ષીઓની ભાષા જાણતો. પોપટને વાચા ફૂટી એટલે પોપટે કીધું કે ભાઈ તારા ગુરુને એટલું પૂછી આવજે કે મને આ પિંજરામાંથી મુક્તિ ક્યારે મળશે. એટલે ઓલા શિષ્ય કીધું કાંઈ વાંધો નહીં, પૂછી આવીશ ભાઈ. શિષ્ય આવ્યો, ભિક્ષા લઈ આવ્યો. ભિક્ષામાં જે આવ્યું ખોલે એ પેલા એને એમ થયું કે લાવ ને મારા ગુરુને પૂછી જો ઓલા પોપટનો પ્રશ્ન કે મને પિંજરામાં મુક્તિ ક્યારે મળશે. એટલે ગુરુદેવ પાસે જઈ અને કે ગુરુદેવ હા બેટા બોલ. હું આ ઘરમાં આ ગામમાં ગયો તો, આ ઘરમાં ગયો તો, આ ઘરમાં એક ઝાડ હતું, ઝાડ ઉપર એક પિંજરું હતું, પિંજરામાં એક પોપટ હતો. અને પોપટે મને પ્રશ્ન પૂછ્યો છે કે તારા ગુરુને પૂછી આવજે મને આ પિંજરામાંથી મુક્તિ ક્યારે મળશે. આટલું જે આ શિષ્ય બોલ્યો ને ત્યાં ગુરુ ઢળી પડ્યા, બેભાન થઈ ગયા. એને એમ થયું મારા ગુરુ તો એકદમ હાજા નરવા હતા, એકદમ શું થઈ ગયું? એટલે એ પાણી લઈ આવ્યો. ગુરુને પાણી પીવડાવ્યું. ગુરુદેવ થોડાક સ્વસ્થ થયા, વળી બેઠા હતા એટલે વળી પાછું ઓલા પૂછ્યું હે ગુરુદેવ ઓલા ઘરમાં ગયો હતો ને પોપટ, જ્યાં પોપટ નું નામ લીધું ને ત્યાં બીજી વાર ગુરુદેવ ઢળી પડ્યા, બેભાન થઈ ગયા. આને એમ થયું કે પોપટ નું નામ લઉં કેમ ઘડીક વારમાં ઢળી પડે. એટલે વળી પાણી આપ્યું ને થોડું પાણી છાંટ્યું ને થોડી કઈક ઔષધિ આપીને ગુરુ સ્વસ્થ થયા. ગુરુ બેઠા થયા એટલે વળી એને એમ થયું કે લાવ ને હવે કાંઈ પૂછવું નથી, પોપટ નું મોં જે થવું થાય. મારા ગુરુ 2 વાર નામ લીધું ને ઢળી પડે, હવે 3જી વાર પૂછવું નથી. પણ વળી પાછું એને એમ થયું કે લાવ ને બિચારા પોપટ ને મુક્તિ મળતી હોય તો એક વાર હિંમત કરીને પૂછી જવું. એટલે એને ગુરુને પૂછ્યું હે ગુરુદેવ પોપટ નું નામ લે ને ગુરુ વળી ઢળી ગયા, બેભાન થઈ ગયા. બેભાન થઈ ગયા. વળી આને એમ થયું કે અરે થોડાક સ્વસ્થ કર્યા ગુરુને અને હવે હું પોપટ નું જે થાવું હોય થાય, હવે 4થી વાર પૂછવું નથી. એમ કરીને ગુરુ શિષ્ય જે ભિક્ષામાં આવી હતી ખાધું. વળી પાછો બીજો દિવસ થયો એટલે ઓલું શિષ્ય તો ઈ જ ઘરમાં ગયો ભિક્ષા લેવા. ઈ ઘરમાં વળી પિંજરું, પિંજરામાં પોપટ. પોપટ વળી પૂછે છે હે ભાઈ તારા ગુરુને પૂછી આવ્યો? અરે શું પૂછું, 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર તારું નામ લીધું ને 3 વાર મારા ગુરુ ઢળી પડ્યા, બેભાન થઈ ગયા. 4થી વાર મેં હિંમત કરી નહીં. આ વાત પોપટ સમજી ગયું, ગુરુની વાત પોપટ સમજી ગયો. અને શિષ્ય તો ઘરે આવ્યો. ઓલા પોપટ પિંજરા ઉપર ઝાડવે લટકી હતું, પિંજરામાં પોપટ, એનો માલિક આગો પાછો થયો, પોપટ ઢળી પડ્યો, બેભાન થઈ ગયો. એના માલિક ને એમ થયું અરે મારા પોપટ ને શું થઈ ગયું? એકદમ સારું હાજુ તો સ્વસ્થ હતું. પિંજરામાંથી ઉતાર્યું, પિંજરું ઉતાર્યું, નીચે લાવ્યું, પિંજરું ખોલી, પોપટ ને પાણી છાંટ્યું, પાણી પીવડાવ્યું, થોડાક દાણા ખવડાવ્યા અને પોપટ થોડુંક સ્વસ્થ થયું ને એટલે બેઠું થઈ ગયું. વળી પિંજરામાં પૂરી અને લટકાડી દીધા.
વળી માલિક આગા પાસે વળી પિંજરામાં પોપટ વળી માલિક ને એમ થયું એકદમ શું થઈ ગયું. વળી એને નીચે ઉતાર્યું, દાણા ખવડાયા, પાણી છાટ્યું, થોડીક એની પાસે ઔષધિ હતી, વાટીને ઔષધિ પીવડાવી, પણ પોપટ સ્વસ્થ થયું એટલે બેઠું થયું એટલે પિંજરામાં લટકાડીને ઉપર ચડાવી દીધું. વળી માલિક આગા પાછા ત્રીજી વાર ઢળી પડ્યું. વળી એને માલિક ને એમ થયું કે એકદમ શું થઈ ગયું. નીચે ઉતાર્યું પિંજરામાંથી પોપટને, એને બહાર કાઢ્યું, ઓલો દરવાજો એનો ખોલ્યો, બહાર કાઢ્યું અને વિચાર કર્યો કે હવે કામ કરું, ગામમાંથી વૈદ્યજીને બોલાવી આવું. અને ઓલો પોપટ પિંજરામાં તું ઓલો દરવાજો ખુલ્લો મૂકી અને માલિક વૈદ્યને ગામમાં બોલાવા ગયા ને ત્યાં ઓલું પોપટ હતું એ પાખો પકડાવીને ઉડી ગયું. ગુરુની વાતને શિષ્ય ન સમજી શક્યો, પણ ગુરુની વાતને આ પોપટ સમજી ગયો તો એને પિંજરામાંથી મુક્તિ મળી. તો આપણે પણ આપણા બાળકને પણ એ જ કહેવું છે કે આપણે ગુરુની વાતને, ભગવાનની વાતને સમજી લઈએ ને તો આપણને પણ આ સંસાર રૂપી પિંજરામાંથી મુક્તિ મળે ને મળે. પણ વાતને સમજવી જોઈએ, એની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. વચન એના વિવેક, જે નર ને નારી પાનભાઈ ગાયું છે પાનભાઈ, તો એના વિવેક, એના વચનને આપણા જીવનમાં, એની આજ્ઞાને આપણા જીવનમાં, એ જ મોટું તપ છે. ગુરુની આજ્ઞામાં રહેવું એનાથી મોટું, હું તો કહું, કોઈ મોટું તપ છે નહીં. એના જે નિયમો સિદ્ધાંતો બતાવ્યા. પછી તમે કોઈ પણ ગુરુને માનતા હોય, તમારા જે પણ ગુરુ હોય, પણ ગુરુ એક જ વ્યક્તિ છે નહીં, ગુરુ વિચાર છે. એને જે આપેલો વિચાર છે મારે મારા બાળકના જીવનમાં લાવવો છે. અને એટલે તો ગુરુદેવ કહેતા, ઘણી વાર કહેતા હોય, કોઈ એમ કે ગુરુદેવનો દાંત મારી પાસે છે, ગુરુદેવની ચંપલ મારી પાસે છે, ગુરુદેવ મને ધબ્બો માર્યો હતો. ગુરુદેવ કે એનાથી શું વળ્યું, તે મારે આજ્ઞાનું પાલન તો કર્યું નથી. ખૂબ દુઃખી થતા. તો ગુરુની આજ્ઞામાં રહેવું એ મોટું તપ છે. અને એટલે ગુરુ ગીતા પારાયણની અંદર એક શ્લોક બતાવ્યો છે કે ગુરુ જ આપણા માટે બધું જ છે. તેને પૂર્ણ ભરોસો છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ પર મૂક્યો છે, એ બધું જ છે આપણા માટે. તમ ગુરુ ગીતામાં એક શ્લોક પણ છે, તમ પિતા તમ માતા તમ બંધુશ્ચ દેવતા સંસાર પ્રતિબોધાર્થ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એ ગુરુદેવ, તમે માતા છો, ત્વમેવ માતા ત્વમેવ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ સર્વમ મમ દેવ દેવમ. ગુરુ અમારા માટે માં પણ તમે છો, પિતા પણ તમે છો, બંધુ, સખા, દેવતા, મારું ત્વમેવ સર્વમ મમ દેવ, તમે અમારું સર્વસ્વ છો, તમે અમારું સર્વસ્વ છો. અમે એને નમન કરીએ છીએ કે અમારું આખું જીવન જ આ સદગુરુ આપ છો. આવો જે પૂર્ણ ભરોસો, તમ માતા તમ પિતા, બધું સંસાર ઓલરેડી સંસાર શું છે એનો બોધ કરાવનાર પણ એ જ ગુરુ તત્વ છે. અને ગુરુ તત્વ સંસારનો આપણને રિયલ બોધ કરાવે કે તું જે સંસાર વાણી રહ્યો છે, વાણી રહી છે, એ સંસાર ઓલરેડી છે શું, એ સંસાર પ્રતિબોધાર્થ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એનો બોધ કરાવીને અંતે છે પરમાત્મા તત્વ સુધી પહોંચાડી દે. એ સદગુરુ તત્વ, એ સદગુરુ તત્વ પ્રત્યેનું સમર્પણ. ગુરુ ગીતાનો શ્લોક છે, કૃમિ કીટ ભસ્મ વિષ્ટા દુર્ગંધિ મલમૂત્રકમ શ્લેષમ રક્તમ તચામાસમ વંચ એન વરાનને. કૃમિ કીટ ભસ્મ વિષ્ટા, આ શરીર શેનું બનેલું છે? આદિગુરુ ભગવાન શિવને પૂછી રહ્યા છે મા પાર્વતી, અને પ્રભુ જવાબ આપી રહ્યા છે કે દેવી, આ શરીર શેનું બનેલું છે? કૃમિ કીટ ભસ્મ ને વિષ્ટાથી બનેલું. લોહી, હાડ, માંસ, મળ, મૂત્ર, આ દેહમાં ભર્યું છે શું? ડોગરજી મહારાજ કહેતા કે દેહમાં શું ભર્યું છે? મળ છે, મૂત્ર છે, હાડકા છે, માંસના લોચા ભર્યા છે. આ તો ઉપર સરસ મજાની આમ ચામડી ડેકોરેશન કરી દીધું છે એટલે ખબર પડતી કે આપણા દેહમાંથી, આ જ શરીરમાંથી એક માંસનો લોચો નીકળી જાય તો આપણને જોવો ગમે, આપણે ઉલટી કરીએ તો આપણને ગંધ મારે, આપણને આપણી ઉલટી ગમે. તો આપણા દેહમાં ભર્યું છે શું? કૃમિ કીટ ભસ્મ વિષ્ટા દુર્ગંધિ, દુર્ગંધ મારે, મલ અને મૂત્રથી ભરેલી કોઠરી છે. ભસ્મ વિષ્ટા દુર્ગંધિ મલમાં મૂત્રકમ શ્લેષમ રક્તમ તજામાસમ વંચ એન વરાનને. ભગવાન શિવ કે છે દેવી, આ હાડ માંસના લોચાથી બનેલું શરીર એ ગુરુના કામમાં વપરાઈ જાય તો એનાથી બીજું મને તો કોઈ સૌભાગ્ય લાગતું નથી. ભગવાન શિવ કે છે બાળકને એ કહેવાનું છે, બેટા આ હાડ માંસના લોચા બનેલું દેહ લઈને સંસારમાં આવી રહ્યો છે,
આવી રહી છે. એના માટે આપણા જીવનમાં સૌભાગ્ય કે ગુરુના કામમાં, ભગવાનના કામમાં, એના વચનો આજ્ઞામાં ચાલતું રહે. ઘરમાં પડેલ સંસ્કાર, ઘરમાં આપેલ સંસ્કાર આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે જાગે. મારો ખુદનો અનુભવ છે. મારી દીકરી ઘરમાં હતી ને અમે પતિ પત્ની બહુ ગુરુના કામમાં, નાની લઈને અમે ગુરુદેવના કામમાં, 3 મહિનાની લઈને મેં યજ્ઞમાં 2 વર્ષની હતી ત્યારે મેં પ્રયાપુરાણ કથા કરી હતી. એટલે લઈને જતા હતા. અત્યારે મેરેજ થઈ ગયા છે, ડોક્ટર છે ગાંધીનગર. તો લગ્ન થઈ ગયા છે છતાં પણ એ ગુરુના કામમાં અત્યારથી એને જોબ કરતી દીકરીઓ રોજ માળા, યજ્ઞ, ધ્યાન, આ બધું કે ક્યાં અમને કદાચ એમ થતું હતું કે ક્યારે પ્રગટશે, પણ પડેલું તો પ્રત્યા વગર રહેતો. એટલો ગુરુ પ્રત્યેનો ભાવ છે. એ ભાવ આપણે આપણા બાળકને આપવો છે. ભીતરમાં તો પડેલું તો છે જ દેવત્વ. જે જીવાત્મા માના ગર્ભમાં આવ્યો છે, તુલસીદાસજી મહારાજ કહે છે, ઈશ્વરાંશ જીવ વિનાશી ચેતન અમલ સહસુખ રાખશે. આ તો ઈશ્વરનું અંશ છે, ભગવાનનું બાળક છે. તારા થ્રો સંસારમાં આવે છે, આપણું નથી. આપણા થ્રો સંસારમાં આવી રહ્યું છે. મમે વાંસે જીવ લોકે જીવ ભૂત સનાતન. આજે જીવ આવી રહ્યો છે, મારું બાળક નથી, ભગવાનનું છે. તો ઓલરેડી ભગવાનના બાળક હોવાના, ભગવાનના સંસ્કારો લઈને આવી જ રહ્યું છે. કદાચ પૂર્વના પણ હોય, જેનેટિક પણ હોય, અને આત્માના ગુણ હોઈ શકે. પણ એ તો આપણે કહીએ છીએ કે 80% તો એના કદાચ પૂર્વના કુસંસ્કાર હોય તો માં એને સ્વાધ્યાય દ્વારા, સત્સંગ દ્વારા, સંવાદ દ્વારા, ધ્યાન દ્વારા, યોગ દ્વારા, પ્રાણાયામ દ્વારા આ બધું કરીને એને ડિલીટ કરવાનું કામ માં કરી શકે છે. તો ઈશ્વરના અંશ હોવાના નાતે એની અંદર બધું પડેલું છે. પડેલાને પ્રગટાવવાનું છે અને એ કામ તો માં જ કરી શકે. અને એ તે ગર્ભમાં, ખરેખર મારો ખુદનો અનુભવ છે. એટલે ગર્ભવતી બહેનો મારી નથી, બહેનો જેટલા જોડાય એટલા બહેનો પણ એ બાળકને તમે તો આ કૃમિ કીટ એનાથી બનેલું રાજા નીકળ્યા છે અંબાડી ઉપર. અને જયારે રાજા નીકળ્યા ત્યારે એનો પ્રધાન ચાલતો હતો. રાજા અંબાડી ઉપર છે, પ્રધાન ચાલતો હતો. એમાં રાજા જતા હતા અને એક પોતળી વાળો સાધુ, અલમસ્ત પોતળી વાળો સાધુ એને સામે મળ્યા. એટલે રાજા હતા, બહુ ગુરુ ભક્તિ હતી. ગુરુ ભક્તિ જબ જાગૃત હોતી है, प्रगाढ़ भावना भीतर होती है. ત્યારે ભાવના પ્રગાઢ બને છે. એટલે રાજા તો ગુરુ ભક્તિ વાળો જીવડો અંબાડી પરથી નીચે ઉતર્યા રાજા, અને ગુરુને દંડવત પ્રણામ કર્યા. એટલે પ્રણામ કર્યા, પણ આ પ્રધાનને ગમ્યું નહીં. ઓહો, મારો 18 પાદરનો રાજા, મારો આવડો મોટો ધણી રાજા આવા પોતળી વાળા સાધુને દંડવત પ્રણામ કરે. પણ એવા ટાણે કઈ બોલ્યા નહીં. એવા ટાણે ના બોલ્યા. પણ રાજમહેલમાં ગયા એટલે પ્રધાને પૂછ્યું રાજાને, હે રાજન, મહારાજ માફ કરજો કહેવાય તો નહીં, પણ તમે અને પેલા પોતળી વાળા સાધુને તમે દંડવત પ્રણામ કરે, એ મને ગમ્યો નહીં. 2 હાથ માથું નમાઈને દંડવત કરે, એ મને ગમ્યું નહીં. એટલે રાજા સમજી ગયા કે જ્ઞાની હતા, ગુરુ ભક્તિ વાળો જીવ હતો. પ્રધાને કીધું અહીંયા આવ. એને 3 માથા આપ્યા. એક હરણનું માથું આપ્યું, એક સિંહનું માથું આપ્યું, એક માણસનું માથું આપ્યું. અને રાજાએ કીધું કે જા હવે તું આ ને આખા ગામમાં બજારમાં જઈને 3 માથા વેચી આવ. અવાજ આવે છે ને બેનો? અવાજ આવે છે ને? હા આવે છે. હા હા આવે છે. 3 માથા વેચી આવ. એટલે ઓલો શિષ્ય હતો, પ્રધાન હતો, એ નગરમાં માથા વેચવા નીકળ્યો. કોઈ સિંહનું માથું લ્યો, સિંહનું માથું ફટાફટ વેચાઈ ગયું. કોઈ હરણનું માથું લો, હરણનું માથું ફટાફટ વેચાઈ ગયું. પણ માણસનું માથું હતું ને કોઈ લેવા તૈયાર થાય? કોઈ લેવા તૈયાર ના થાય. કૃષ્ણાબેન લઈ જાઓ, મફતમાં છે. કૃષ્ણાબેન કે મફતમાં હોય તો મારે લેવું નથી. અને મફતમાં હોય તારે માણસનું માથું લેવું નથી. 2 તો વેચાઈ ગયા. માણસનું માથું લઈને શિષ્ય પ્રધાન પાછા આવ્યા. રાજાએ કીધું શું થયું? બોલા 2 ફટાફટ રાજાને વેચી ગયા. માણસનું માથું તો કોઈ મફત લેવા તૈયાર થયો નહીં. ત્યારે રાજાએ કીધું કે એટલે હું કહું છું કે આ માથાને કોઈ મફતમાં લેવા તૈયાર નથી, તો પછી ગુરુના ચરણમાં ઝૂકી જાય, એનાથી વધારે બીજું રોડું સૌભાગ્ય કોઈ હોઈ શકે નહીં. આ ગુરુ પૂર્ણિમાનું પર્વ એ સમર્પણનું પર્વ છે.
એમાં સમર્પણ કરીને સંકલ્પિત થવાનું પર્વ છે. સાધકની પીડાનું પર્વ છે. આ હૃદયની ઘટના છે. આ હત્યાનો દિવસ છે કે આજથી તારા જીવનમાં વિદાય અને એની આજ્ઞા, એનું અનુશાસન, એનું જ પાલન. અને એ પર્વ જે ગુરુ પૂર્ણિમાનું પર્વ છે. સદગુરુ તો આપણા જીવનમાં શું બનીને આવે? સદગુરુ આપણા જીવનમાં એન્જિન છે. ગુરુદેવે એક સાહિત્યમાં લખ્યું છે કે ગુરુ અને ઠાકોર રામકૃષ્ણ પરમહંસ પણ લખે છે કે સદગુરુ જે એન્જિનની ભૂમિકા છે. એન્જિન હોય ને બેનો, એ એન્જિન પોતે તો ચાલે પણ પોતાની સાથે જે ડબ્બા જોડાઈ જાય, ગમે એવા માલથી ભરેલા ડબ્બા હોય અને માલથી ભરેલા ડબ્બા એન્જિન સાથે જોડાઈ જાય તો મંજિલે પહોંચી જાય. પણ ગમે એવો નવો નકોર ડબ્બો હોય, હાવ ખાલી હોય, અથવા તો પોતાની જાતને ખાલી માનતો હોય, એવો ડબ્બો હોય, નવો નકોર હોય, ખાલી હોય, પણ જો એન્જિન સાથે ન જોડાય તો મંજિલે પહોંચે નહીં. પણ ગમે એવો કંધાતો ડબ્બો હોય, પાનની પિચકારીથી ભરેલો હોય, ભારથી ભરેલો હોય, પણ એન્જિન સાથે જોડાય તો મંજિલે પહોંચે. એમ આપણે ગમે તેવા હોઈએ, ભારથી ભરેલા, કામથી, ક્રોધથી, વાસનાથી, તૃષ્ણાથી, ગમે તેવા વિષયોથી ભરેલા હશું, ગમે એવા કંધાતા, કામીને, ક્રોધી, સઠલંપટ ને ગમે તેવા હશું, પણ સદગુરુ એક આપણા જીવનમાં જયારે એન્જિન બનીને આવે ને ત્યારે આપણે મંજિલે પહોંચે. ગુરુ વગર, પ્રેમાનંદજી મહારાજે સરસ વાત કરી હતી કે ગુરુ વગર માર્ગ મળે પણ મંજિલ પહોંચાય. માર્ગ તમને મળી જશે પણ મંજિલ નહીં પહોંચે. મંજિલે તો એ સદગુરુ દ્વારા જ પહોંચી શકાશે. અને એ સદગુરુ એન્જિન છે. અને જ્યારે એન્જિન આપણને, આપણી નાવ જ્યારે ભવસાગરમાં ડૂબતી હોય ને ત્યારે એને પ્રાર્થના કરીએ, મારા જીવનમાં ગુરુદેવ આવો, મારી નૈયાને પાર ઉતારો. હારે મારા જીવનમાં ગુરુદેવ આવો, મારી નૈયાને પાર ઉતારો. હારે મારા જીવનમાં ગુરુદેવ આવો, મારી નૈયાને પાર ઉતારો. મેં તમારા તમોને હવે તમારા કરી લો યમોને. હારે ડૂબી નૈયા ને નથી રે કિનારો. શ્યામ તમે આવો, મારી નૈયાને પાર ઉતારો. મારી નૈયા મારા જીવનમાં હે સદગુરુ તમે આવો. બાળકને કહેજો કે આપણા જીવનમાં સદગુરુ આવે અને આપણા જીવનની નૈયાને પાર ઉતારે. હું તારો બનું ને તું મારો બની જાય. અને મારા જીવનમાં ચા ગઈ, ચિંતા ગઈ, મનમાં બેપરવા, જીनको કછું ન ચાહીએ વો સહન છે. તમારે બસ કાંઈ જોતું નથી. એના પ્રત્યેનું સમર્પણ મારું અને મારા બાળકને ગુરુ પ્રત્યેનું સમર્પણ સાચું જાગે. અને એ સહજુબાઈના અદ્ભુત એટલે અદ્ભુત પદો છે. એના જેવા તો કોઈ પદોની નહીં રચના કરી હોય એવા સહજોબાઈ. તમે સમર્પણનું જો કોઈ ગુરુ ભક્તિનું જો કોઈ શિખર હોય ને બેનો તો સહજોબાઈ છે. એના પદો મોબાઈલમાં સર્ચ કરજો, આવશે. ભક્તિ માર્ગનું અને ગુરુ ભક્તિનું ઉત્કૃષ્ટ શિખર એટલે સહજોબાઈ છે. મહાત્મા ચરણદાસની જ્યાં શિષ્યા છે સહજોબાઈ. અને જ્યારે સહજોબાઈએ છે એટલે એમને ગોદડી બનાવી છે, આસન બનાવ્યું છે. આસન બનાવ્યું છે અને ગુરુ માટે રસોઈ બનાવી છે. અને મહાત્મા ચરણદાસજી આવ્યા છે, સહજોબાઈએ પોતાના ગુરુ માટે આસન પાથર્યું છે. આસન પાથરીને ગુરુને બેસાડ્યા છે, રસોઈ બનાવી છે ને એટલે થાળ બનાવીને ગુરુદેવને જમાડવા જાય છે. ત્યાં હરિ આવે છે, ભગવાન આવે છે. ભગવાન આવ્યા, ભગવાન આવીને કે સહજો
મને બેસવા આસન તો આપ, ગોદડી તો આપ. સહજોબાઈ કહે છે પ્રભુ માફ કરજો, જો બે આસન હોત ને તો એકમાં તમને બેસાડત, બીજામાં ગુરુ, પણ મારી પાસે એક જ આસન છે ને એટલે તમને નહીં બેસાડું, મારા ગુરુને બેસાડીશ. સહજોબાઈ કહે છે મારા ગુરુને બેસાડીશ, પણ સહજો ભૂખ લાગી છે. પ્રભુ કહે છે, હરિ કહે છે સહજો ભૂખ લાગી છે તો કે હમણાં જ ખાવા નહીં મળે, પાટલો ઢાળીને બેસી જાય પ્રભુ. સહજોબાઈ કહે છે ના, પેલા મારા ગુરુને ભોજન કરાવું ને, અને મારા ગુરુ ભોજન કરે ને તમે પંખો નાખો, મારા ગુરુને ભોજન કરાવીશ પછી તમને કરાવીશ. કેમ? સહજોબાઈ કહે છે કેમ? અને સહજોબાઈના પદો રામ તજો પર ગુરુ ન બિસારો, ગુરુ કે સમ હરિ કો ન નિહારો. રામ તજો પર ગુરુ ન બિસારો, ગુરુ કે સમ હરિ કો ન નિહારો. સહજોબાઈ કહે છે રામ તજુ પર ગુરુ ન બિસારું, ગુરુ કે સમ હરિ કો ન નિહારું. તમને તજી દઉં રામ, ખોટું તો લગાડતા જ નહીં, પણ રામ તજુ પર ગુરુ ન બિસારું, ગુરુ કે સમ હરિ કો ન નિહારું. બીજું પદ સહજોબાઈ ગાય છે હરિને જન્મ દિયો જગ માહી, ગુરુને આવા ગમન છુડાયો. સહજોબાઈ કહે છે હરિને જન્મ દિયો જગ માહી, તમે તો અમને જન્મ તો આપ્યો પણ ગુરુને આવા ગમન છોડાયો. તમે એમને જન્મ આપ્યો. સહજોબાઈ કહે છે જન્મ આપ્યો, અમારે આવવું નહોતું અહીંયા, પણ અમને ધક્કો મારીને મોકલ્યા. સંસારના ધક્કો મારીને મોકલ્યા એનો વાંધો નહીં, પણ કેટલાય દુઃખ આપ્યા અમને. ઘરનું દુઃખ, એક તો ગર્ભનું દુઃખ, જન્મ્યા એટલે મોટા થયા ધીરે ધીરે, ઘરનું, કુટુંબનું, પરિવારનું, શરીરનું, સમાજનું, રાષ્ટ્ર, કેટલા દુઃખ આપ્યા. એટલા દુઃખોથી અમને ભરી દીધા. અને પાછું એમ કીધું કે સંસાર તો દુઃખાલય છે. ભગવદ ગીતા કીધું ને, ભગવાન બુદ્ધ પણ કહે છે ને, તો સંસાર દુઃખાલય છે. અમને હરિતુને જન્મ દિયો જગમાહી, અમારે નહોતું આવું પણ તે અમને ધક્કો મારીને મોકલ્યા. વળી એમ કીધું સંસાર તો દુઃખાલય છે, દુઃખ તો ભોગવા પડે, પણ કોને છોડાય? ગુરુને આવા ગમન છોડાયો. તો મારા ગુરુએ મારા પર કૃપા કરી. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ય સંસારે ખલુ દુસ્તારે. આ જન્મ મરણ શંકરાચાર્યજી મહારાજ કે એના ચક્રમાંથી, આવાગમનમાંથી ગુરુને આવાગમન છોડાયો. મારા ગુરુએ મારા પર કૃપા કરી, એમાંથી છોડાયો. અને વળી પાછા સંસાર દુઃખાલય છે એમાં મોકલ્યા. અને ત્રીજા પદમાં સહજોબાઈ કહે છે હરિને 5 ચોર દિયા સાથા, ગુરુને લઈ છોડાઈ અનાથા. હરિને 5 ચોર દિયા સાથા, ગુરુને લઈ છોડાઈ અનાથા. એટલું જ નહીં, સહજોબાઈ કહે છે પાછા 5 ચોર મોકલ્યા. કયા? કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, વ્યસન, વાસના હારું આ ચોરને મોકલ્યા. અને આ બધા ચોર કોઈક રડાવે ને, કોઈ ડરાવે ને, કોઈ ધમકાવે ને, કોઈ મારે ને, કોઈ ભરમાવે ને, આવા તો તમે ચોર મૂક્યા. હરિને 5 ચોર દિયે સાથા. અને આ ચોર મૂક્યા. આ ચોર માંથી છૂટવા માટે અમે જપ કર્યા, તો વળી પાછો અહંકાર વધ્યો. અમારે છૂટવું હતું એટલે તારા નામના હરિ, તારા નામના જપ કર્યા તો અહંકાર વધ્યો. તપ કર્યું તો કામ વિફર્યો. દાન પુણ્ય કર્યા તો લોભ વધ્યો. 5 રૂપિયાનું દાન કરીને 5 લાખ રૂપિયા માગી લીધા. 5 રૂપિયાનું દાન કરીને 5 લાખ રૂપિયા માગી લીધા ઉલટાનું. આ બધામાંથી છૂટવા તે ચોર મોકલ્યા હતા, એમાંથી છૂટવા અમે આ બધું દાન કર્યું, તપ કર્યું, પુણ્ય કર્યા. તો હમું વધ્યું, આ તો વિફર્યો. કામે વધ્યો, લોભે વધ્યો, અહંકારે વધ્યો. ને મારા જેવું કોઈ તપસ્વી નહીં, મારા જેવું કોઈ બોલી ના શકે, મારા અહંકાર વધ્યો ઉલટા. પણ સહજોબાઈ કે છે ગુરુને લઈ છોડાઈ અનાથા. પણ મારા ગુરુએ કૃપા કરી અને આ 5 ચોરને લાકડી લઈ ભગાડ્યા. આ મારા ગુરુએ કૃપા કરી એટલે લાકડી લઈને ભગાડ્યા. હવે તું કે રામ તજુ પર ગુરુ ન વિસારું,
ગુરુ કે સમ હરિ કોન નિહારું. હવે તું કે કોને ભજવું, કોને પેલું ભોજન કરાવવું, કોને પેલા બેસાડવું, કોની સેવા કરવું? સહજોબાઈ કહે. ચોથું પદ સહજોબાઈ ગાય છે. હરિને કુટુંબ ઝાલ મેં ઘેરી, ગુરુને કાટી મમતા બેરી. હરિને કુટુંબ ઝાલ મેં ઘેરી, ગુરુને કાટી મમતા બેરી. હરિ કુટુંબ વળી પાછા તેમના કુટુંબની જાળમાં ફસાયા. આ તો તારું કર્તવ્ય છે ને આ તો તારે કરવું જ પડે ને આ બધી જાળમાં ફસાયા. પતિ ને પત્ની ને ભાઈ ને સાસુ ને આ બધી સંસારની જાળમાં તે ફસાયા અને જેમ છૂટવા પ્રયત્ન કરે એમ વધારે ફસાઈ ગયા. એવી રીતે માયા મૂકીને પાછું ભગવદ્ ગીતામાં ભગવાને એમ કીધું, એસા ત્રિગુણમયી માયા મમ માયા દુરત્યમાં. આ તો મારી જ બનાવેલી માયા છે એમ તે કીધું. એટલે ભગવાન કે છે ઋતુને કુટુંબ જાલ મેં ઘેરી, ગુરુને કાટી મમતા. પણ મારા ગુરુએ કૃપા કરી તો બંધન જે મમતાના માયાના બંધન હતા ને એ બંધનની દોરીમાંથી એ ગુરુએ બધા બંધન મને છોડાયા. બંધન માંથી એને છોડાયા. હવે તું કે રામ તજુ પર ગુરુ ન બિસારું, ગુરુ કે સમ હરિ કોન નિહાર. હવે તું કે હું કોનું ભજન કરું, હું કોને પેલું ભોજન કરાવું, કોને આસન આપું? તું કે. અને પાંચમું પદ સહજોબાઈ ગાય છે. હરિને કર્મ ધર્મ અપના ભરમાયો, ગુરુને આત્મ રૂપ લખાયો. હરિને કર્મ ધર્મ ભરમાયો, ગુરુને આત્મ રૂપ લખાયો. હરિને કર્મ ધર્મ ભરમાયો. વળી પાછા દુઃખ પડ્યા અમને તે કીધું કે આ સંસાર દુઃખાલય છે, જાઓ. ધક્કો મારીને કાઢ્યા. આવ્યા દુઃખ પડ્યા તો અમે તમને યાદ કર્યા પ્રભુ. સહજોબાઈ કે છે અમે તમને યાદ કર્યા પણ તમે તો ચોપડા કાઢ્યા કર્મના. અત્યારે ભોગવવું જ પડશે આ સંચિત કર્મ, આ ક્રિયામણ કર્મ, આ પ્રારબ્ધ કર્મ, આ કર્મ, આ કર્મ, વિકર્મ. આ વાતે ચોપડા કાઢ્યા પોકાર કર્યો એટલે આ તો તાર ભોગવવું પડે, ઘેટું થવું પડે, બકરું થવું પડે, સાપ થવું પડે, આ થવું પડે, આ થવું પડે. એ ચોપડા કાઢ્યા કર્મના. પણ મારા ગુરુએ કૃપા કરીને એટલે હરિને આત્મ રૂપ સમજાયો. આ કર્મના ચોપડા તે કાઢ્યા. કારણ કે સદગુરુમાં એક એવી તાકાત છે કે આપણા પ્રારબ્ધને પણ ગુરુ બદલી શકે. પ્રારબ્ધ બીજું કોઈ ના બદલી શકે. એક ગુરુની કૃપા થાય તો પ્રારબ્ધ પણ બદલાઈ જાય. આપણે કીધું અનેક જન્મ સંપ્રાપ્તમ સર્વ કર્મ વિદાહીને. જ્ઞાનના પ્રભાવથી તપના પ્રવૃત્તિ ગુરુ એક જ અનેક જન્મના સંચિત પાપ કર્મોને એક સદગુરુ ધોઈ નાખે છે. ગુરુ ગીતાની અંદર આદિગુરુ ભગવાન શિવે માં ભવાનીને કીધું છે એ વાક્ય છે. પણ મારા ગુરુએ કીધું કે બેટા આ સંચિત, આ ક્રિયામાણ, આ બધા કર્મો છે પણ તું ડરીશ નહીં બેટા. ગુરુને આત્મ રૂપ દેખાયો. મારા ગુરુએ મને આત્મા સ્વરૂપની પ્રતીતિ કરાઈ અને એ આત્મા સ્વરૂપની આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં તો ટળે. અને આત્મા સ્વરૂપની પ્રતીતિ મારા ગુરુએ મને કરાવી. અને એક પદમાં સહજુબાઈ એમ કે છે ગુરુ હરિ તુને મોહ શું આપ छिपायो, गुरुने दीपक देता ही दिखायो. हरि तूने मोह શું આપ છુપાયો, ગુરુને દીપક દેતા ही दिखायो. હરિ તે મોહ છુપાયું કેમ? તો પછી તું છુપાઈ ક્યાં ગયો છે ખબર નથી. તું એમ તો તું એમ કે છે કે અણુમાં છું, કણકણમાં છું. સારી વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ છે હુઈ પ્રગટમય જાના. તું તો વ્યાપક છે, સત્ર છે, તત્ર છે, સર્વત્ર છે. સર્વમ ખલમ ઇદમ બ્રહ્મ ઈશાનું વાસ્ય ઇદમ સર્વ. તું અનેક જગ્યાએ કણકણમાં છે, અણુમાં છે, પણ તું દેખાતો તો નથી. ક્યાં છુપાઈને બેઠો છે? સહજોબાઈ કે છે તું દેખાતો તો નથી પણ
ગુરુએ કૃપા કરી એટલે જો સહજુબાઈ કે છે મારા ગુરુ આવ્યા ને ચરણદાસ થી ગુરુ આવ્યા એટલે પાછળ પાછળ તમે પણ આવ્યા. આમ તો તમે નહોતા દેખાતા પણ મારા ગુરુ આવ્યા એટલે હારોહાર તમે પણ આવ્યા, નહીતર તો દેખાતા નહોતા. મારા ગુરુએ કૃપા કરી અને તમે આવ્યા, હવે તમે જ કહો. અને સહજભાઈ કે છે હવે મારું તન, મારું મન, મારું ધન ગુરુને ગુરુ ચરણદાસ પર તન મન વારું. સહજભાઈ કે છે ગુરુ ચરણદાસ પર તન મન વારું, ગુરુનાથ જો ચાહે હરિ તજ ડારું, ગુરુનાથ જો પર હરિ તજ ટારું, રામત જો પર ગુરુ ન બિસારું, ગુરુ કે શ્યામ હરિ કોન નિહારું. સહજુબાઈ કે છે કે હવે રામ ગુરુના તજુ, રામ તજ ડારું પણ ગુરુ ન તજુ. સહજુબાઈ કે છે તો હવે તમે જ કહો. અને જ્યારે એ તત્વ સદગુરુ તત્વ આવે ને ત્યારે મારી માતાઓ બહેનો ગર્ભસ્થ શિશુને ઘરમાં રહેલ બાળકને આપણે એ કહેવાનું છે કે પૂર્વ સંચિત પાપ કર્મને બાળવા માટે જીવનમાં સદગુરુ આધાર લેવો. કારણ કે બ્રહ્માંડના તાળા ખોલવાની ચાવી એક જ સદગુરુ છે, બાકી બ્રહ્માંડના તાળા કોઈ ખોલી શકે નહીં. એક જ ચાવી, અને એક ચાવી મળી જાય તો એક દ્રષ્ટાંત છે કે અમેરિકામાં ન્યુયોર્કમાં ન્યુયોર્ક શહેરમાં 3 મિત્રો રહેતા હતા, ભણવા ગયેલા વિદ્યાર્થીઓ. એ 3 મિત્રો હતા, એમાં એક મોટી બિલ્ડિંગમાં 50 માળની બિલ્ડિંગ હતી ન્યુયોર્ક શહેરમાં. એ બિલ્ડિંગમાં રહેતા હતા એટલે 3 મિત્રો બહાર ગયા હતા. બહારથી આવ્યા, ગાડીને પાર્ક કરી, 3 ગાડી પાર્ક કરી અને આવ્યા તો 50 માળની બિલ્ડિંગ છે, 50મા માળે આ 3 મિત્રો ફ્લેટમાં રહે છે. ફ્લેટમાં રહે છે ને ખબર પડી નીચે આવી કે લિફ્ટ બંધ છે કોઈ કારણસર. લિફ્ટ બંધ હતી. હવે 50 માળની બિલ્ડિંગ છે, 50મા માળે જવું છે, લિફ્ટ બંધ છે. એટલે 3 મિત્રો વિચાર કર્યો કે હવે આપણે ચાલો ચડી જઈએ, યુવાન છીએ, શું વાંધો. 3 મિત્રોએ ચડવાનું ચાલુ કર્યું. 50મા માળે એમનું ફ્લેટ છે. એટલે 3 મિત્ર, એમાં એક મિત્રે કીધું કે ભાઈ એક કામ કર, તું સરસ મજાની એક સ્ટોરી વાર્તા ચાલુ કરી, આપણે વારાફરતી 3 એક સ્ટોરી કહેવાની, એટલે ફટાફટ પહોંચી જઈએ મંજિલે આપણે. એમાં એક મિત્રએ સ્ટોરી ચાલુ કરી, વાર્તા ચાલુ કરી. વાર્તા ચાલુ કરી એટલે એમ કરતા 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 20 માળ ચડી ગયા. 20 માળ ચડી ગયા એટલે બીજાને કે હવે તું ચાલુ કર. બીજાએ સ્ટોરી ચાલુ કરી. એને એવી સ્ટોરી ચાલુ કરીને એક ઘોડા ઉપર ભાઈ બેઠો ને તબડક તબડક, એક ઘોડા ઉપર ભાઈ બેઠો તબડક, આ કરતા 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 20 માળ, બીજા 20-25 માળ ચડી ગયા. હવે 5 જ માળ બાકી રહ્યા. અને એક મિત્ર કે ભાઈ હવે છેલ્લો તારો વારો છે, તારો વારો છે. એમ કરતા કરતા ચડવા જાય, ફ્લેટે પહોંચ્યા, એમના દરવાજા આગળ આવીને ઉભા રહ્યા. અને ઓલો મિત્ર એમ કે છે ભાઈ 50 માળ તો આપણે ચડી ગયા, પણ આપણા ફ્લેટની ચાવી હતી ને એ નીચે પાર્કિંગમાં ગાડીમાં રહી ગઈ. ગમે એટલું ચડ્યા, 50 માળ ચડી ગયા કે 100 માળ ચડી ગયા, પણ ચાવી ના હોય તો એ ખુલે નહીં. એમ આપણે બાળકને કહીશું બેટા ગમે એટલી પ્રગતિ કરીશું, ચાહે ભૌતિક કે ચાહે આધ્યાત્મિક, ગમે એટલી પ્રગતિ કરીશું, પણ બ્રહ્માંડના તાળા ખોલવાની ચાવી તો માત્ર ને માત્ર એક જ સદગુરુની પાસે, એક જ સદગુરુની પાસે છે. એમાં એક જ જોવે, આખી જુડો લઈને ફરવાની જરૂર નહીં. આખો જુડો હોય ને એ બધી અલગ અલગ ચાવીઓ હોય, રૂમની જુદી હોય ને, બાર ગેટની જુદી હોય ને, બેડરૂમની જુદી હોય ને, ઓલની જુદી હોય ને, ફેક્ટરીની જુદી હોય ને, ઘરની જુદી હોય ને, ઓફિસની જુદી હોય ને. આ જુડો લઈને ફરવું ના પડે. એક જ ચાવી જે છે એ સદગુરુ આપે છે. અને એટલે આપણે ગીત છે, કુંચી બતાવી જ્ઞાનની ગુરુએ મને,
ઊંચી બતાવી જ્ઞાનની ગુરુએ મને તાળા વૈકુંઠ ધામ ભૂલી ગયા મારા ગુરુજી કાનમાં કઈ કઈ ગયા મારા ગુરુજી કાનમાં કઈ કઈ ગયા હું ક્યાં ક્યાં માની ગયા મારા ગુરુજી કાનમાં કઈ ગયા મારા ગુરુજી કાનમાં કઈ કઈ ગયા બ્રહ્માંડના આપવાની ચાવી સદગુરુની પાસે છે અને ત્યારે આપણી જીવનની નાવ ભવસાગરમાં હાલક ડોલક થતી હોય ને ત્યારે ગુરુદેવ કહેતા બેટા मेरी नाव में बैठ जाना बैठा तो है लेकिन श्रद्धा रख कर बैठ जाना बीच में उतरने का प्रयास मत करना અને એટલે બીજું પદ છે ભવ સાગર માં ડૂબી રહી છે નાવડી ભવ સાગર માં ડૂબી રહી હાથ જાલીને તારે મને લઈ ગયા હાથ જાલીને કઈ કઈ ગયા મારા કઈ કઈ ગયા ભવસાગરમાં નાવડી હાલક ડોલક થતી હોય ને નાવ ડૂબવાની તૈયારી હોય ને ત્યારે હાથ ચાલીને કોણ પાર ઉતારે નાવ ચાલતી હતી નદીમાં અને નદીમાં એ નાવ ચાલનાર નાવિક એમાં બધા મોટા મોટા બેઠેલા કોઈ સાયન્ટિસ્ટ બેઠેલા કોઈ એન્જિનિયર બેઠેલા કોઈ ડોક્ટર બેઠેલા મોટા બધા બેઠેલા એમાં એક દીકરી પણ બેઠેલી દીકરી અને ઈ પેન્ટિંગ કરતી હતી નાવમાં નાવ ચાલતી હતી અને મત દરિયે મોટું તોફાન આવ્યું ને નાવ હાલક ડોલક થાય ને ત્યાં બધા ડરવા લાગ્યા મોટા ઓફિસરો બધા ડરવા લાગ્યા બધા રડતા હતા નાનકડી 8-10 વર્ષની દીકરી હતી ને એ હસતી જાય ને પેન્ટિંગ કરતી જાય એટલા મોટા ઓફિસરો પૂછે છે બેટા આ મધદરિયે નાવ તોફાન ચડ્યું છે નાવ હાલક ડોલક થાય છે તને પડવાની બીક નથી લાગતી ત્યારે નાનકડી દીકરી કહે છે ના મને પડવાની બીક નથી લાગતી કારણ કે જે નાવ ચલાવનાર નાવિક છે ને એ મારો બાપ છે અને મારા બાપ ઉપર મને ભરોસો છે કે ઈ ડૂબશે પણ મને ડૂબવા દેશે નહીં એમ સદગુરુ આપણો બાપ છે ઈ ક્યારે આ યુગના યુગ દ્રષ્ટા પરમ પૂજ્ય ગુરુદેવ કહેતા કે બેટા ગમે તેમ થાય પણ મેં તેરા ઉદ્ધાર અવશ્ય કरूंगा હું તારી નાવને ક્યારે ડૂબવા દઈશ નહીં બસ ભરોસો રાખીને મારી નાવમાં મેરે નાવ મેં બેઠ જા એની નાવમાં આપણે આપણા ગર્ભસ્થ બાળકને કહેજો બેનો કે બેટા સદગુરુની નાવ છે એ નાવમાં ભરોસો રાખીને બેસી જઈએ તો સંસારમાં ગમે એટલી ઝંઝાવાતો આવે ગમે એટલા તોફાનો આવે પણ આપણી નાવ એટલે કીધું ને ભવસાગર માં ડૂબી રહી છે નાવડી ભવસાગર માં ડૂબી રહી છે નાવડી હાથ ઝાલી કઈ કઈ ગયા મારા ગુરુજી કાનમાં કઈ કઈ ગયા ક્યાં અવાજ નથી આવતો મારા કાનમાં કઈ
ગયા. ભવસાગરમાં નાવ હાલક ડોલક થતી હોય ત્યારે સદગુરુ આપણા જીવનમાં આવે ને જીવનરૂપી નાવ ને કિનારે લઈ જાય ને એ સદગુરુનો મહિમા અનંત છે, અમાપ છે. સહજભાઈના પદો આપણે પકડ લો હાથ ગુરુવર નહીં તો ડૂબ જાएंगे. પકડ લો હાથ गुरुवर नहीं तो डूब जाएंगे. हमारा कुछ न बिगड़ेगा तुम्हारी लाज जाएंगे. पकड़ लो हाथ है गुरुवर नहीं तो डूब जाएंगे. અમે તો ડૂબી જઈશું ગુરુદેવ, તમે મારો હાથ પકડી લો. हमारा कुछ न बिगड़ेगा तुम्हारी लाज जाएंगे. तुम्हारे ही भरोसे पर जमाना छोड़ बैठे हैं. जमाने की तरफ देखो हमें कैसे निभाओगे. पकड़ लो हाथ है गुरुवर नहीं तो डूब जाएंगे. हमारा हाथ हमारे कुछ न बिगड़ेगा तुम्हारी लाज जाएगी. तुम्हारे ही भरोसे पर जमाना छोड़ बैठे हैं. जमाने की तरफ देखो हमें कैसे निभाओगे. એ સદગુરુનું સાનિધ્ય જ્યારે કબીરજી પણ કહે છે ને, એક વાર્તા દ્વારા કહે છે, સમય છે ને આપણે નિઝામદીન વાલિયા ને અમીર ખુસરોની જે વાત છે કે નિઝામદીન વાલિયા અને જ્યારે અમીર તો રોજ જાય છે એના દ્વારે, પણ એમના દ્વારે ગુરુદ્વારે ખેડૂત ભાઈ હતા અને ખેડૂત બહુ ગરીબ હતા અને ગરીબ ખેડૂત ભાઈ રોજ એમના દ્વારે જાય છે નિઝામદીનના દ્વારે અને કહે છે કે મારે હું બહુ ગરીબ છું ખેડૂત ભાઈ, કહે છે મારી દીકરીનું લગ્ન છે ને તો થોડીક મને હેલ્પ કરો, મદદ કરો. ત્યારે ગુરુ નિઝામદીન એમ કહે છે કે કરીશ બેટા, કરીશ બેટા. જ્યારે પણ જાય ને ત્યારે ખેડૂત ભાઈ પાછા ફરે. લગાતાર 6 મહિના સુધી ખેડૂત ભાઈ જાય છે ને એક દિવસ કે છે ખેડૂત ભાઈ કે બેટા જા મારી પાદુકા લઈ જા, મારી પાસે બીજું કાંઈ છે અને તું મારી પાદુકા લઈ જા. અને ખેડૂત ભાઈ ગુરુની પાદુકા લીધી છે પણ મનમાં વિચાર કરે છે કે પાદુકા તો મેં લીધી છે પણ આ પાદુકાનો હું શું કરીશ, મારે તો દીકરીનું લગ્ન છે, દીકરી પરણાવી છે, આ પાદુકા હું શું કરીશ. કારણ કે જેનો મહિમા જ ખબર ન હોય એ વસ્તુ એને મળી જાય તો એના માટે વ્યર્થ છે. વીણા આવડતી ન હોય, હાર્મોનિયમ આવડતું ન હોય, તબલા આવડતા ન હોય તો એની પાસે હોય તો એનું કોઈ મહત્વ જ નથી, કારણ કે એને વસ્તુ શું છે ખબર જ નથી, મહિમા નથી. એટલે પોતે પાદુકા તો સંકોચાતા મને લે છે પણ માથે પાદુકા લઈ અને ખેડૂતભાઈ નીકળ્યા છે ને આ બાજુ અમીર પોતે ઘોડા ઉપર આખા જીવનની કમાણી લઈને, જેમાં હીરા જર જવેરાત મોતી નવલખા હાર આખા જિંદગીની કમાણી ઘોડા ઉપર પોટલા બાંધી અને અમીર નીકળ્યા છે. અમે નીકળ્યા છે અને એને ગુરુની પાદુકાની સુગંધ આવે છે, દૂરથી સુગંધ આવે છે અને એમ છે કે ઓહો આ તો મારા ગુરુની પાદુકાની સુગંધ છે. જો મહિમા કેટલો છે. આપણને અહીંયા બેઠા બેઠા ઘરે બેઠા બેઠા જો ત્યાંને ગુરુદ્વારાની યાદ આવતી હોય, શાંતિ કુંજની યાદ આવતી હોય, ગુરુદ્વારાની યાદ આવતી, સાક્ષાત આપણી સામે દેખાતા હોય તો એની અદ્ભુત કૃપા છે. મહાપ્રભુ ચૈતન્ય ભગવાન કૃષ્ણના પરમ ભક્ત એવા મહાપ્રભુ એમ કે ગુરુની સેવા અને સમર્પણ કરવાનો જો તમને ભીતરમાંથી ભાવ પ્રગટે ને તો સમજી લેજો કે તમારા ઉપર ખૂબ એટલે ખૂબ ઠાકોરજીની ભગવાન કૃષ્ણની કૃપા છે. તો જ આ તમને ભાવ જાગે, તો જ તમારી ગુરુ ભક્તિ દ્રઢ બને, નહીતર બનતી એની કૃપા થાય. સમજી લેજો કે ગુરુ ભક્તિ દ્રઢ થઈ ને તો એની કૃપા છે. અમીર ને સુગંધ આવે છે અને વિચાર કર્યો કે આ તો મારા ગુરુની પાદુકાની સુગંધ છે. ખેડૂતભાઈ આવે છે ને અમીર ઘોડા ઉપરથી નીચે ઉતરે છે. કોણ છો? હું આ ગામનો ખેડૂત છું. ક્યાં ગયા તા, ક્યાં જાવ છો? નિઝામદીન પાસે ગયો હતો, દીકરીનું લગ્ન હતું, 6 મહિનાથી ધક્કા ખવડાવતા હતા, એક પૈસો આપ્યો નહીં અને પાદુકા આપી દીધી. હવે પાદુકા તો મારે શું કરવી છે, આ પાદુકા લઈને જાઉં છું ઘરે. ત્યારે અમીર કહે છે કે ખેડૂતભાઈ એક કામ કરો,
મારી આખી જિંદગીની કમાણી છે ને હીરા જર ઝવેરાત નવલખા હાર આ બધું હું પોટલું લઈને જાઉં છું ને આખી જિંદગીની કમાણી હું તમને આપી દઉં છું અને એના બદલામાં તમે મને આ પાદુકા આપશો? ખેડૂત ભાઈ કહે છે મારે આ પાદુકા શું કરી લઈ લો. પાદુકા અમીરે લઈ લીધી. શેના બદલામાં? આખી જિંદગીની કમાણી, જેમાં હીરા છે, જર છે, ઝવેરાત બધી જ આખી જિંદગીની કમાણી ખેડૂત ભાઈના ચરણમાં ઢગલો કરી દે છે. ખેડૂત ભાઈ હવે તમે એક નહીં આવી 100 નહીં હજારો દીકરીઓ પરણાવી શકશો એટલું બધું આ તમને આપું છું. એના બદલામાં મને પાદુકા આપી દો. પાદુકા માથે લઈ અમે જ્યારે આવે છે નિઝામદીન પાસે ને નિઝામદીન બોલે છે કે બેટા ખબર પડી ગુરુને કે બેટા ખૂબ સસ્તામાં મળી ગઈ આ પાદુકા, તને ઘણી સસ્તામાં મળી ગઈ. આખી જિંદગીની કમાણી તે આપી એને લીધી છે ને પણ તોય તને આ પાદુકા ઘણી સસ્તામાં મળી ગઈ. અને એટલે કબીરજી એમ કે ને એ તન વિસકી બેલડી ગુરુ અમૃત કી ખાન शीश कटे सदगुरु मिले तो भी सस्ता जाय कबीरा तो भी सस्ता जा ए तन विसकी बेलड़ी गुरु अमृत की खान शीश कटे सदगुरु मिले तो भी सस्ता तो भी सस्ता. કબીરજી કે છે આશીષ કાપી માથું કાપી અને ગુરુના ચરણમાં અર્પણ કરીએ ને તોય ઓછું છે. ઈ આપણે ઘરમાં રહેલ બાળકને કહેજો કે બેટા તમે આ જન્મ લઈ અને આ ધરતી પર આવી રહ્યા છો ને તો ગુરુનો મહિમા સહજોબાઈએ નહીં, સંતોએ નહીં, શાસ્ત્રોએ નહીં, નિમિષારણ્ય તીર્થની અંદર ત્યારે હજારો ઋષિ મુનિઓ તપ કરે, જપ કરે, સાધના કરે, ભગવત પ્રાપ્તિ ન થઈ ત્યારે શું કર્યું? વ્યાસજીને સિંહાસન ઉપર બેસાડી અને વ્યાસજીનું પૂજન કર્યું. અને એ દિવસ એટલે અષાઢ સુદ પૂર્ણિમા એને વ્યાસ પૂર્ણિમા પણ કીધી છે. આવો મહિમા ગાયો છે બેટા. આ ગુરુનો મહિમા છે. તમે ગુરુનો મહિમા સમજો. આ મસ્તક કાપીને ગુરુના ચરણમાં અર્પણ કરીએ ને તો એ પણ સસ્તો કહેવાય. અને એટલે કવિજી પાછા કે સારી ધરતી કાગજ કરો લેખન કરો વનરા કરો ગુણ લીખ્યો ન ગુણ લીખ્યો ન સારી ધરતી કાગજ કરો લેખન કરો વનરા પુરાના ગુણ લખી શકાય. કવિજી કહે છે કરતા કરે ના કરે ગુરુ કરે તો गुरु से बड़ा न कोई कबीरा गुरु से बड़ा न कोई. કબીરજી કહે છે કે કરતા કરે ન કર શકે ગુરુ કરે સો હોય. તીન ભુવન નો ખંડ में નવ ખંડમાં 3 ભવન ત્રિલોક ત્રિભુવન કે આખા બ્રહ્માંડમાં ત્રિભુવનમાં અખંડ મંડલાકારમ વ્યાપ્તમેન ચરાચરમ આખા અખિલ બ્રહ્માંડમાં જે વ્યાપ્ત થયેલું છે વ્યાપ્તમ કેન ચરાચર અચરમાં તમામે તમામ જગ્યાએ વ્યાપ્ત છે એવા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એટલે કરતા કરે ન કર શકે ગુરુ કરે સોય. તીન ભુવન ત્રિભુવનમાં પણ અને 9 ખંડમાં ગુરુ સે બડા હોય. આ ગુરુ તત્વ જ્યારે આપણા જીવનમાં આપણા ઘરમાં રહેલ બાળકના જીવનમાં ગુરુ પ્રત્યેની પ્રગાઢ ભાવના સમર્પણનો ભાવ સાધક જબ સાધક
સમર્પણ કરતા હે. સમર્પણનો ભાવ જ્યારે પેલા આપણી અંદર આવે, આપણા ગર્ભસ્થ બાળક સુધી આવે, અને એ ભાવ જ્યારે આપણા મનમાં આવે, આપણા ભીતરમાં આવે, પ્રગટે, આપણા બાળકની અંદર આવે, એવો ભાવ સતત રાત દિન પ્રભુ સ્મરણ કરતા કરતા ઘરમાં રહેલ બાળકને આપતા આપતા, જે આ ગર્ભસ્થ શિશુ બાળક છે, માતાઓ બેઠી છે, તેમને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવું છું. અને આજે મારો સમય હતો 4 થી 5:30, 1.5 કલાકનો. તો આવો 5:30 થઈ ગયા છે. મારા વાણી પુષ્પને સદગુરુ ચરણમાં અર્પણ કરી અને આગળનો ક્રમ અમારા સંગીતાબેન સંભાળશે. બધાને મારા પ્રણામ, બધાને મારા જય ગુરુદેવ. ખૂબ ખૂબ ધન્યવાદ છે પ્રફુલ્લાબેન. ખરેખર ખૂબ જ આનંદ થયો કે જે તમે ગુરુ મહિમા એક એક સરજુભાઈના જે એમના પણ જે પદ દ્વારા તમે એક એક પદની જે વાત કરતા હતા, અને એ સાંભળતા એવું લાગતું હતું કે ખરેખર કે ગુરુ ચરણોમાં આપણે આપણું સર્વસ્વ અર્પણ કરીએ, એ જ ખરેખર આપણી ગુરુ ભક્તિ છે. ખૂબ સુંદર રીતે એક એક ઉદાહરણોના માધ્યમથી એવા નવા નવા ઉદાહરણો જાણવા મળ્યા. ગુરુ ભક્તિ જ શ્રેષ્ઠ છે આ સંસારની અંદર. એવો અનુભવ આપણે આપના માર્ગદર્શન, હું દરેક ગર્ભવતી માતાઓને વિનંતી કરીશ કે આજે તમે 2 મિનિટ માટે પણ પેટ ઉપર હાથ રાખી તમારા, અને તમારા બાળકને જરૂર કહેજો કે બેટા, આ સમયની અંદર જો તારે જન્મ લેવાનો છે તો ગુરુ ભક્તિમાં તું જરૂર કરજે, કારણ કે વેદમૂર્તિ, તપોનિષ્ઠ, યુગદ્રષ્ટા પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી જેવા ગુરુ મળવા બહુ મુશ્કેલ છે. અને આપ સૌનું સૌભાગ્ય છે કે તમને એવા ગુરુના સંરક્ષણમાં કહીને, જેમ બેને આજે વાત કરી કે ગુરુ સદગુરુ કેવા હોવા જોઈએ, એ સદગુરુ એટલે કે પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી ના સંરક્ષણમાં આ એક માતાની પાઠશાળા એટેન્ડ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ખૂબ ખૂબ ફરીને ધન્યવાદ બેન. આ જ રીતે તમે માર્ગદર્શન આપતા રહો, અને નિયમિત તમારી પાસેથી ગર્ભવતી માતાઓને પણ નવું કંઈક જાણવા મળે, એ ભાવ સાથે આજનું સેશન અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. કોઈને કઈ પ્રશ્ન નથી ને બહેનોને કે કઈ? ખૂબ ખૂબ ધન્યવાદ. બધાએ ખૂબ જ સરસ આપ્યા છે રિવ્યુ આપ્યા છે. બધાનો ધન્યવાદ. આવતીકાલે ફરીથી આપણે સાંજે 4 વાગે મળીશું. ત્યાં સુધી રજા લઈએ. ધન્યવાદ. ઓમ દ્યોઃ શાંતિ અંતરિક્ષગમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વગમ શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ સુશાંતિર્ભવતુ. બધાને